દોસ્તો, તમારું હસતું અને રમતું બાળક રાત્રે સૂતું હોય અને ઊંઘમાં ઝપકીને જાગી જાય, કચકચ કરે, બહુ રડે, યા કોઈ પણ વસ્તુ હાથમાં આવે અને મોઢામાં નાખ્યા કરે અને ચાવ્યા કરે. મોસ્ટલી બધાના જ બાળકો આવું કરતા હશે. તો આપણને એમ થાય કે બાળકને પેટમાં દુખતું હશે, યા નજર લાગી હશે, યા વીટ આવતી હશે, પણ આવું નથી હોતું. કારણ કંઈક બહાર નહીં પણ અંદરનું હોય છે. મતલબ કે દાંત આવવા, એટલે કે ટીથિંગ. જ્યારે બાળકને દાંત આવે છે ત્યારે આ બધી કમ્પ્લેન બાળકોને રહેતી હોય છે. આપણા જે પેઢા હોય છે એ બહુ સોફ્ટ અને મુલાયમ હોય છે. એના અંદરથી મજબૂત દાંત એ પેઢા ચીરીને બહાર નીકળે છે, જેના લીધે આપણને જ્યારે કોઈ વસ્તુ વાગે છે, રૂજ આવે ત્યારે કેવી ખંજવાળ આવે કે ઇરિટેશન કે ફિલિંગ આવે, એવી સેમ વસ્તુ બાળકને થાય છે. તો એનાથી બચવા માટે યા એના ભાગરૂપે બાળક કોઈ પણ વસ્તુ લઈને એને દાંતમાં ચાવ્યા કરે યા પેઢા ઉપર ઘસ્યા કરે, જેનાથી એને રાહત મળે યા એવી ફિલિંગ થાય. તો હવે શું કરવું? વર્ષો જૂનો અને અચૂક ઉપાય હું તમને જણાવું. એ છે જેઠી મધ. લાકડા જેવો દેખાતો નાનો જેઠી મધનો ટુકડો જ કેમ? જેઠી મધ કુદરતી રીતે સ્વીટ હોય છે. બીજું છે એમાં રહેલું ગ્લાયસીરાઇઝિન નામનું તત્વ, જેનો નેચરલી ગુણધર્મ પેઇનકિલર અને એન્ટી ઇન્ફ્લામેટરી, એટલે કે કુદરતી રીતે દુખાવો ઓછો કરે છે અને પેઢામાં રહેલો સોજો છે એ ઓછો કરે છે. જ્યારે બાળક જેઠી મધનો ટુકડો ચાવે છે તો બાળકના પેઢાને મસાજ મળે છે, જે બાળકની બળતરા અને સોજાને તરત શાંત કરી દે છે. બસ એક જેઠી મધનો નાનો લીસો ટુકડો બાળકને ચાવવા માટે આપો અને તમારું બાળક છે એ તરત જ રડતું છે એ શાંત થઈ જશે.